અહમદાબાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાની લાલચ આપી લોકોને મકાન અપાવવાની વાત કહી છેતરપિંડી કરી હતી. વેજલપુર પોલીસે બંનેની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ પર રાખ્યા છે. આ દંપતીએ ફરિયાદી સહિત 10 જેટલા લોકો પાસેથી કુલ 21 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. તેમણે લોકોને કહ્યું કે મારા નંદોઈ હાઉસિંગ બોર્ડમાં મોટા સાહેબ છે, તમને સરકારી મકાન અપાવી દઈશ. વિશ્વાસમાં લઈ પૈસા લીધા બાદ બંને ફરાર થઈ ગયા હતા. 7/9/25ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ફરિયાદી જોહરા ગુલાબ મોહમ્મદ કુરેશી હતા અને આરોપીમાં શાહીન બાનુ અને અનુરભાઈ હતા. તેઓ બંને પતિ પત્ની છે. આ પતિ પત્ની બંને ફરિયાદી અને બીજા જે સાક્ષીઓ છે એને વિશ્વાસમાં લઈને એવું કીધું જે અંબર ટાવરની પાછળ હાઉસિંગના મકાનો બને છે તેમાં અમારે ઓળખાણ છે ને અમે તમને મકાન અપાવીશું એમ કરી અને જે ફરિયાદી પાસેથી 1,80,000 રૂપિયા અને સાહેદો પાસેથી 20 લાખ એમ મળીને ટોટલી 21,80,000 રૂપિયાનું આ લોકોએ છેતરપિંડી કરી હતી. આ સંદર્ભમાં વેજલપુર પોલીસનો ગુનો નોંધાયેલો અને તે અનુસંધાને 3/11ના રોજ એમની ધરપકડ કરવામાં આવેલી.